દસ એ પૂરા થઈ ગયા. 9 પાપ કર્યા ભાઈ. આ જો ભાઈ કેમ છો બધા નીકળી ગયા છે ને હવે આપણે નીકળવાનું છે. તો અહીંયા તો બધા નીકળી ગયા. આજે આપણે મૂળ થઈ ગયું છે. હા આપણા ઠેલા છે. હલો નીકળીએ મળીએ રસ્તામાં. તો માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કરીને હવે નીકળીએ. જો કે ટાઈટ બહુ છે એટલે માતાજીને કહી દીધું ટોપી નથી કાઢી. હાલશે એટલે તમે કંઈ. તો ફાઇનલી આપણે હાલતા થઈ ગયા છે. હવે ક્યાંક હોટલ આવશે ત્યાં રોકશું. ચા પાણી નાસ્તો પાણી કરશું બધા. જો કે ઓલા લોકો આગળ જાય કે એટલે કોઈ તો કંઈ ખબર નથી. આગળ ફોન કરી લો. તો પોરબંદર હજી 23 કિલોમીટર રહ્યું છે. હજી 23 કિલોમીટર કાપવાનું છે. સારું હાલો હાલ્યા જાય. આપણે તો એકલા એકલા છે. કોઈ વાહે નથી કોઈ આગળ નથી. જાય આ ખોટો માણા હાવ ખોટો માણા. હાસો માણા ને ફોન કર્યો તો ક્યાં કીધું તું? જંગલમાં પોતી ગયા હતા તમે તો. જંગલનું ક્યાં કીધું તું? તો હાલો નાસ્તો કરવા. ચાલે શું ચા? નહીં હું ચા નથી પીતો. સેટી રાખ ઢોરી તું. ઓહ કુરકુરે આ ખોટા માણા હા બધે. નાસ્તો કરી લીધો. રબડ ગોતવાન છે તો બીજો છે બીજો છે. મારાથી બહુ આમાં થઈ જાય. કામ બોલવાનું છે મને ખાલી શીખવાય બોલ. તો આપણે ઓળોદર પહોંચી ગયા છે. જંગલમાં કરી ગયા છે અંદર. અમે શું કહેવાય અમે 3ની ટુકડી છે. 3 જણા ભેગા થઈ ગયા છે. અમે જઈએ છે. કંટાળો બંટાળો ચડતો હોય લોક જોવાથી તો કહેજો. કોમેન્ટ બોમેન્ટ મારીજો. કેમ કે અમે તો છે ને જો આ ચાલુ કર્યું એટલે આવું બોલતા ના આવડતું હોય. એટલું બધું બોલતા ના આવડતું હોય. તો હજી જંગલ જવાનું નામ લેતું નથી. ક્યારના હાલીએ છે. જો ઓલા લોકો ફોટા પાડતા હતા ને વાહે રહી ગયા. આપણે જઈએ છે. ક્યારની વાત છે. જો કે પોરબંદર આવતું નથી. હજી લગભગ 5 પછી ત્યાંથી જવાનું છે સુદામાએ. પછી ત્યાંથી જવાનું છે બોખીરા. જ્યાં અમારે નાસ્તો કરવાનો છે. બોખીરાથી ને સાઉન્ડમાં એ જવાનું છે. સાઉન્ડ કુછડી. હાલો તો બનતા રહેજો. બાકી શું કહેવાય લોકેશન તમે જોઈ શકો છો. હજી તો શું કહેવાય કે પોરબંદરમાં એન્ટર થયા એ પહેલાં જ આપણે શું કહેવાય કે ગાય માતાના દર્શન થઈ ગયા. આપણે જઈએ છીએ હવે સુદામા પોરબંદર. તો પોરબંદરમાં એન્ટર થઈ ગયા છે ને અહીંયા આપણા ભાઈ લોક બેસી ગયા. બોલો તો અમે લોકો છે ને હમણાં પોરબંદરમાં શું કહે કે એન્ટર થયા ને ત્યાં જ શું કહે કે કૂતરું આડું પડ્યું અને ટેમ્પાનું એક્સિડન્ટ થઈ ગયું. એક ભાઈને બહુ લાગ્યું. જોકે ક્યાંક જાઓ ત્યાં વાહન ધીમે આંકો. જોકે અમે ટેમ્પો ઊભો પણ કર્યો હતો ને એવું કાંઈ ન ઉતારે. બ્લોગને પછીની વાત રહી. પહેલાં તો શું કહેવાય કે બધાને ઊભા કર્યા. એને ક્યાંક જાય તો વાહન ધીમે આંકો. માં બધા હતા. અમારા બધાનો થાક ઉતરી ગયો. અમે બધાએ કેમ ટેમ્પો ઊભો કર્યો કાંઈ ખબર જ ન પડી. એટલે ક્યાંક જાવ એટલે વાહન ધીમે આંકો. ફેક્ટરી પહોંચી ગયા છે ને આ ભાઈ છે ને આ ભાઈ ત્યાં કામ કરે. તમારો ટાઈમ નથી થયો ભાઈ. ઓય આજ રજા છે. વેકેશન પડી ગયું ભાઈ ને. આ સોયનો ક્યાં આવો કર્યો? ગાડી ફૂડ બોલાવતી છે. કી રીતના કઈ ખબર નથી પડતી. પહેલેથી છેલ્લે લગન ઇમે જ આવવાનું. આપણે વાત કરતા હતા ક્યાં જોટો ફાટી ગયો પીવાની વાત કરતા હતા. એટલે ફોટો ફાટી ગયો ટ્રેક્ટરની વાત કરે ચોટલા ઉડી જાય છે. ચોટલા ને વેડે કેટલા રૂપિયાના છે?
ચપ્પલ તૂટી ગયા તો ચપ્પલ નવા આવી ગયા બોલો. આ ભાઈનું ગાંડું નામ છે અહીંયા પોરબંદરમાં. કેટલા 314 રૂપિયા. પોરબંદરમાં પહોંચી ગયા છે. ઘર છે. અમારું જોરદાર સ્વાગત થઈ ગયું છે. નાસ્તો કરે છે. મેં લીધી સિંગ ચોળા. અરે કિશન બ્રો તમારા માટે માન છે યાર. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. સુદામા પૂરી યાત્રાધામ. यहाँ બધા લોકો आई છે. પછી બોખી રાજા है लोग यहाँ पर चने खा रहे हैं, बाजरा खा रहे हैं. हमें से हमें पफ ने सोडा खा आवे वो બંકો ટટિયા ફાટી જાય તો કહીજે. એમ કહી દેવાનું ફરમાવાનું ન હોય. હું તો મારા ભાઈ ટટિયા ફાટી ગયા છે સુદામાં એ ભૂગ્યા છોટો ફાટી ગયો. હા ફાટી ગયો છોટો ફાટી ગયો. તમારે શું કે નથી વાંધો ને? વધે નહીં. લગન જેવું જ હોય કા. તો અમે લોકોએ દર્શન કરી લીધા છે. ભાઈ સાહેબ ક્યાંક ગયા છે, ક્યાંક ગયો હોય કંઈ ખબર નહીં. હા છે ગેમ રમવાનું. તમારે રમવી હોય તો આવી જાઓ. એટલે ગેમ રમવા આવી ગઈ આવવાની જોઈએ ને. હાલો આમાં અમે રમીએ. હું અને શું કહેવાય ભૂલાઈ ગયું નામ. તારું નામ ભૂલાઈ ગયું. હું તારા પગ ફોરા થઈ જાય જો આમાં ખાલી હાલી દે ને એટલે તો જોઈજે જો. બસ નેપરિયા જઈને ફસવાતા જો. અમારે હાટું થઈને ટ્રેન રોકી ગઈ. મેં પછી ના પાડી દીધું કે અમારે નથી આવવું. ટ્રાફિક ચાલુ છે જો ગાડીઓ 2 વ્હીલર 4 વ્હીલર જાય એના હાટે આખી ટ્રેન રોકે. આ પહેલી વાર મેં જોયું. આ દ્રશ્ય પાછું ગુજરાતમાં જોવા મળે. ગુજરાતની બહાર જવું ના જોઈએ પાછું. તું તો ભાઈ હોય ટ્રેનમાં પંચર જોતા જા. એ હાઈ થઈ ગયું, હંધાઈ ગયું હવે લાગે. હાલ ને જગા હાક ને લે કે જાય કે ના તું મેરે સે પ્યાર હાલો. કરતી યાર નહીં. આવી જાઓ અનાનસ ખાવા. બનાવી દીધું ખાવા. ત્યારે વિડીયો બધા ખાવા ત્યારે તમે પતાવી દેવો. વિડિયો તમે ઉતારો અમે ખાવા આવે ક્યાં ખબર ઓહ પૌરા ભાઈ વિડીયો ઉતારો ચાલો કોઈ અટતા નહીં. એ ભાઈ તો તું જરા હે ને મોબાઈલ તો થાય તો ઘડે અમે લઈ જાય લોટને પાછી ઉતારવાનો હું ખાઈ લઉં, બાકી મારો વારો નહીં આવવા દે. બે શબ્દમાં ગાયું તો કે શું તો જવાનું હતું બોખેરાની કોળી સમાજની વાડી અને મને લેતા હોય રામાપીરના મંદિરે. ત્યાંથી જવાનું પૂછીને લગભગ 3 થી 4 કિલોમીટર જ થાય. હવે 1 કિલોમીટર નહીં. મને તો રખડાયો ત્યાં વગર કીધે બોલો યાર આમો હવે અમે 1 કિલોમીટર પાછા હાલીને જાય. આ લોકો સામેથી આવે. જમવાનું છે. હા તો બહુ ધોવાના છે. હાલો તો જમી લઈએ. હવે જમી લીધું છે ને હવે નીકળી જઈએ આપણે સાઉન્ડમાં ને મંદિર તરફ જવા માટે. ત્યાં જઈને હિરણભાઈ ને બધા પહોંચી ગયા છે લગભગ. તો એ લોકોને કીધું હતું કે જગ્યા રાખજો. એની જગ્યા રાખી હે. સાઉન્ડમાં મંદિર જવાનું છે. જમી લીધું છે, ભાગ્યા. હાલો અને મજા આવે. આનાથી સેટું રહે, બાકી મારી બારી થઈ ને આપણા હાથ દી થઈ જાય. સેટું રહેવાય. આપણે સેટા જતા જો ઊભી ગયા હતા કતરાતી તો એમ જાણે આપણી ઉપર 1.5 લાખ રૂપિયા માગતી હોય એની જોડે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કુછડી. જો કે અહીંયા આપણે રોકાવાનું છે. ફાઇનલી અહીં પહોંચી ગયા. અંદર જઈએ શું છે અહીં લગભગ પ્રવાસ પણ આવ્યો લાગે. તો અત્યારે પહોંચી ગયા છે સાઉન્ડ કુછડી. આપણે મિતભાઈ મળી ગયા છે આપણે. તો કે પોરમ બે ક્રિકેટ ભેગી આજે કંઈક ગોઠવશું. જો કે રમાય એમ તો નથી. બહાર ત્યાં માંડવા પડ્યા છે. રમા હે તો ક્રિકેટ રમશું. શું કે મિતભાઈ સારું
ક્લાસ. સારું હાલો મળીએ નાતા આવીએ તો નાઈ લીધું છે હવે ઘડીક આરામ કરી લઈએ સુઈ જાય બધા સુઈ ગયા 12 પૂરો પાઠ છે અહીંયા હા 26 તારીખ ઓલો મારો જીનકોઈ છે ને દોસ્તાર છે હા તો ફરો હું ફૂલ હું ટ્રાય તો મારવા દે પીકવા દેવાય યાર બોલતા નથી આવડતું આ તમે કોઈ ખાધું આ નામ શું છે નામ તો કોમેન્ટ કરવાનું કા કોમેન્ટ કરવાનું હોય કાંઈ વાંધો નહીં ભાઈ નામ કોમેન્ટ કરી દેજો કેમ ખાવાનું હોય કહી દીજો આમ આ જો ભાઈ આવી પરિસ્થિતિ છે ને બરોબર ક્યાં બરોબર કેટલા 1 2 પણ દુઃખ લાગે તો વાત કહું 4 5 ના 100 10 પૂરા થઈ ગયા 9 નહીં દો આવી હાલત થાય દુવાર ખાવો તો ભોગવવું પડે કંઈક પાપ કર્યા ભાઈ મમ્મ ખાવું તા ખાધું કેવું છે મજા હાલ હાલે અહીંયા આવતી રહે બીજા અહીંયા આવતી રહે ટાટા ક્યાંક જુગાડ કર્યો હે જંજીરા મળી ગઈ આમાં નાખીને શું કરશું હલાઈ નાખશું હાલો નાસ્તો કરવો એ તો બધા હાલો ગાઈસ નાસ્તો કરવા આ વેસવા જાય તો હાલે ને આપણે નવી આઈટમ જો તો સારું નથી વાંધો આ મારા રેડભાઈ કુલ્ફી ગુલપી પાર્ટનરમાં ધંધો બિઝનેસ ખોલ્યો છે બે ઈશાનબેન બેવે હા એટલે તમારે કોઈને ગુલપી ખાવી હોય તો આવી જજો આ છે અમે રોકાણ આવી બધા લોકો હોવાની જગ્યાએ હુટા તમને માતાજીના દર્શન કરાવું તો કેમ છો આરતી થઈ ગઈ હતી આપણે નગારું પણ વગાડી લીધું હવે જમી લીધું છે હવે સુઈ જાય આ કરીએ વિડીયોનો એન્ડ તો મળીએ એ ગાઈસ હાય ગાઈસ આવી ગઈ તો હવે વિડીયોનો કરીએ અહીં એન્ડ તો મળીએ પાછા નવા વિડીયો સાથે તો બધાને દ્વારકાધીશ જય માતાજી ગુડ નાઇટ